જય માતાજી, જય દ્વારકાધીશ. આપણે ફોર્મ સીટ ને ફ્લેક્સ ને એવું લઈ લીધું છે અને જવાનું છે શીતલ પાર્ક પાસે. શીતલ પાર્કથી આગળ અયોધ્યા ચોક પહેલાં ટાટાના શોરૂમ. તો વિડીયો પૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ છીએ વિડીયોમાં આગળ. ભક્તિનગર સ્ટેશન પ્લોટ છે, આપણે અહીંથી નીકળ્યા છીએ. અહીંયા આગળ આવે ભક્તિનગર સ્ટેશન, સામે જ. આ સામે સર્કલ આવી ગયું, ભક્તિનગર સ્ટેશનવાળું સર્કલ. મારુતિનો શોરૂમ, ટાગોર રોડવાળો. સામે આવી ગયો વિરાણી ચોક. લાઈફ ઓફ ને એવું થયું છે અને આવડો છે આપણે વિજયનગર મેન રોડ. તો રૂટિંગ વર્કમાં આપણે વિરાણી ચોકથી આગળ વિરાણી રોડ ઉપર નીકળી ગયા છીએ. વિરાણી સ્કૂલ ને એ બધું આવે છે રસ્તામાં. છે વિરાણી સ્કૂલ, ત્યાર પછી એમુ ગઢવી હોલ. એમુ ગઢવી હોલ આપણો મહાવીર ચોક એટલે કે એસ્ટ્રોન ચોક. આપણે અંડરબ્રિજે પહોંચી ગયા છીએ. આ છે અંડરબ્રિજ અને અંડરબ્રિજથી આપણે કાલાવડ રોડ થઈને કોટેજા ચોકથી યુનિવર્સિટી રોડ પકડી લેવાનો. યુનિવર્સિટીના આપણે ઇન્દિરા સર્કલથી 150 ફૂટ રિંગ રોડ, જેથી શીતલ પાર્ક જવાનું છે. આ છે આપણો અંડરબ્રિજ. અંડરબ્રિજમાં સામેની સાઈડમાં આપણે બહાર નીકળીને ત્યાં બરોબર ઓલું રોડનું કામ ચાલુ છે. અહીંયા રોડ રોલર પડ્યું છે. જો ટ્રાફિક જામ થઈ ગયો છે થોડો. અહીંયા છે સ્વામિનારાયણ મંદિર, કાલાવડ રોડ. સિટી બસ ઊભી રહી છે મંદિરની સામે જ એક્ઝેક્ટ. અહીંયા આપણે પહોંચી ગયા કોટેજા ચોક પાસે પહોંચવા આવ્યા. ટ્રાફિક જોઈ લ્યો, હજી અહીંયા ટ્રાફિક સામેની સાઈડમાં બધો છે હજી. અત્યારે દિવસના રોડનું કામ કરે એટલે પછી આવું થાય, પબ્લિક બિચારી હેરાન થાય. આ સામે કોટેજા ચોક આવી ગયો, જુઓ અહીંયા સુધી ટ્રાફિક છે. ત્યાં છે આપણે કોટેજા ચોક, પ્લેન વાળો ચોક. આપણે યુનિવર્સિટી રોડ. આપણે ઇન્દિરા સર્કલ આવી ગયું, ઇન્દિરા સર્કલ વાળો સિગ્નલ. આપણે આવી ગયું રૈયા ટેલિફોન એક્સચેન્જ. ટેલિફોન એક્સચેન્જ વટીને આવી ગયો રૈયા વાળો બ્રિજ. બ્રિજની નીચેથી જાય એટલે રૈયા ચોકડીને ઉપરથી વ્યા જાવ એટલે ટ્રાફિક ન નડે. અહીંયા ગોકુલની ઓફિસ છે, જો અમૃતા હોસ્પિટલ. એ પણ રૈયા ચોકડીએ જ આવ્યું.
પુલ ઉતરીને સામે આવી ગયો ટ્રાફિકવાળો ચોક, એટલે કે નાણાવટી ચોક. આ આવી ગયું નાણાવટી, પછી રામાપીર ચોકડી. એટલે આપણે ઉપર બ્રિજ ઉપરથી નીકળી જવાનું છે. નીચે ટ્રાફિક હોય એટલે આપણે બ્રિજ ઉપરથી નીકળી જાય. એકેય ચોકડીમાં નીચેથી ન હાલે, નીચે સિગ્નલે બંધ હોય. શીતલ પાર્ક પહેલાં ટ્રાફિક થઈ ગયો જવો અહીંયા ફૂલ શીતલ પાર્ક ચોકમાં. તો બધા અહીંયા સર્વિસ રોડમાંથી હાલે છે. હા ભાઈ, મોસંબી લેવી હોય તો ભાઈ આવી જાજો. કેળા અને બધું ફ્રૂટ અહીંયા બધું જોરદાર મળે છે ભાઈ. શીતલ પાર્ક પછી જોઈ લ્યો ફ્રૂટવાળા છકડા ભૈરા હો, બાકી છકડા. તો અહીંયા છે અયોધ્યા ચોક. એની પહેલાં આપણે અહીંયા ટાટાનો શોરૂમ છે, ત્યાં સામાન દેવાનો છે. અહીંયા ટાટા મોટર્સ. તો અહીંયા શીતલ પાર્ક પાસે ટાટા મોટર્સમાં આપણે જ્યાં દેવાનો છે સામાન, ત્યાં પહોંચી ગયા છે. ફ્લેક્સના ફોર્મ સીટ ને એવું છે. તો હાલો હવે માલ દઈ દઈને પછી મળીએ. તો આપણે આવો પાછો કંઈક સામાન ભરીને નીકળી ગયા છે ને હાવ જવાનું છે સાવ બાજુમાં જ નજીકમાં યાજ્ઞિક રોડ. આપણે શેરીઓ ગલીમાંથી નીકળવાનું છે આપણે આવી રીતે. તો અહીંયા આપણે આશ્રમવાળા રોડે આપણે શેરીઓ ગલીમાંથી આવી ગયા. સામે આવી ગયો યાજ્ઞિક રોડ. અહીંયા આંખોની હોસ્પિટલ યાજ્ઞિક રોડ તો આવી ગયો, પણ આપણે ઇમ્પિરિયલની સામે જવાનું છે TBZ. હા, ઓલો શોરૂમ આવી ગયો જો. સામે છે ઇમ્પિરિયલ હોટલ. આપણે અહીંયા TBZ. અહીંયા આપણે સામાન ઉતારવાનો હતો, અહીંયા આવી ગયા. તો સામાન ઉતારીને હવે મળીએ છીએ આગળ. મિત્રો, યાજ્ઞિક રોડે આપણે TBZ ઇમ્પિરિયલ હોટલની સામે અહીંયા આપણે સામાન ઉતારવાનો હતો, તો ઉતારીને નીકળી ગયા છે. હવે જોઈએ છીએ આગળ બુકિંગ હોય તો મળીએ છીએ વિડીયોમાં આગળ. તો લાસ્ટમાં આપણે અત્યારેથી કેકેવીના બ્રિજ ઉપર ચડીએ છીએ. પેલો 4 માળનો અહીંયા બ્રિજની ઉપર બ્રિજની સર્કલ વાળો બ્રિજ અને આ સામે કેકેવી વાળો બ્રિજની ઉપર બ્રિજ જોઈ લ્યો. 4 માળ ઊંચો છે. 5 માળ હોય તો ખબર નહીં ભાઈ. એના પછી આનો નજારો જોઈ લ્યો. વાહ વાહ વાહ. એપાર્ટમેન્ટના નજારા જોઈ લ્યો ભાઈ રાજકોટના. 150 ફૂટ રિંગ રોડ હો ભાઈ, ઘટે જ નહીં કાંઈ. હા, આપણે સિગ્નલ આવ્યું બિગ બજાર વાળું, રિલાયન્સ મોલ વાળું. હા, રિલાયન્સ મોલ. વાહ વાહ વાહ, આપણે સિલ્વર હાઇટ હો ભાઈ. આપણે અત્યારે નાના મવાવાળા બ્રિજ ઉપર છે. રોદ આવે છે એટલે ભાઈ થોડુંક હલી જાય વિડીયો, એટલે થોડુંક હલાવી લેજો ભાઈ તમે. એ નક્ષત્ર બને છે ભાઈ. હા જોઈ લ્યો, વાહ જોઈ લ્યો, આમે જોઈ લ્યો. ભાઈ ભાઈ નજારો નજારો હો બાકી. હા, આપણે પહોંચ્યા ઓમનગર સર્કલ. હા, આપણે આવી ગયો મવડી વાળો બ્રિજ, મવડી ચોકડી. તો આપણે મવડી રોડ જવાનું છે વિશ્વેશ્વર બાજુ, આનંદ મંગલા બાજુ.
આ કે મવડીની શાક માર્કેટ મિત્રો જોઈ લ્યો બકાલાવાળા ઢગલા લાઈનમાં બકાલાવાળા અને લેવાવાળા લેવાવાળા ઢગલા હો ભાઈ મવડીની માર્કેટ હો ભાઈ